અમદાવાદની અંદર એક ઓલું જૂના જમાનામાં એક જૂનું ફિલ્મ આવ્યું હતું, મોટા ઘરની વહુ. તેણે એને બોર્ડ શું માર્યું હતું જાહેરાતનું ખબર છે? ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે, મોટા ઘરની વહુ. એની જાહેરાત એવી મારી હતી. નીચે લખ્યું હતું કન્સેશન રેટમાં. જાહેરાતે કરતા આવડવી જોઈએ. એક તો ફિલ્મ હમણાં આવ્યું છે ને નવું, મેં એસા ક્યું, તારા બાપને પૂછ. એક બીજું ફિલ્મ આવ્યું, મેં હું ના, ઈ જ વાંધો છે. તું નહોતો ક્યાં વાંધો હતો? મેં હું ના, તું શું, ઈ જ વાંધો છે અમારે. હું એકલો કઈ હાસ્ય કલાકાર નથી હો. મેં હિન્દી પિક્ચરમાં પણ રોલ કર્યો છે, હિન્દીમાં. હા, શોલે પિક્ચરમાં મારો રોલ છે. હા, અમિતાભ બચ્ચનના બાપની ભૂમિકા મેં ભજવી હતી. એમાં બતાવ્યું નથી. હું એકલો ખાલી હાસ્ય કલાકાર નથી, સારામાં સારો ગાયક પણ છું. તો આજે પેટી તબલા સંજયભાઈ નથી લેવા એટલે ગાતો નથી. બાકી સારામાં સારો ગાયક છું. હિન્દી પિક્ચરોમાં મેં ઘણા ગીત ગાયા છે. એમાં છેલ્લું પિક્ચર હતું મારું પુષ્પક. કાં દાંત કાઢો? ઠીક, એમાં ગીત જ નહોતા કા, પકડાઈ ગયો. એ મારા ગાયા પછી કેન્સલ કર્યું. એક આ બસોરો કોણ ગળ્યો? કાઢો કાઢો બધું. સગાઈ અને લગ્ન વચ્ચેનો એક પીરિયડ બહુ સારો છે. બે મને પિક્ચર જોઈ આવે, પાઉંભાજી ખાઈ આવે. આ સંસ્કારી કોઈ તો વળી દેવ મંદિરે જી આવે. મને આવો અવસર નથી મળ્યો. મેં જોયું છે. પછી પત્નીને એટલા બધા વખાણ કરવા માંડે, તારીફ કરું ક્યા ઉસકી जिसने तुम्हें बनाया ये चांद का रोशन चेहरा भाई भाई. એટલા બધા વખાણ કરવા માંડે. લગ્નને 15 વર્ષ જવા દો, પછી સાંભળો, પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુ રે હમ જાયું તોય ભાઈ ભાઈ નવું પિંજરું અમે તમને ઓળખીએ ભાઈ. પુરુષો ગીત ગાય કે બાયુનો ઉપાડો ઓછો નથી કઈ બૈરાઓનો. એ કેવા ગીત ગાય ખબર છે? ફૂલ તુમે ભેજા હે ખત મેં, ફૂલ નહીં મેરા દિલ. ફૂલ તારો બાપ ટપાલમાં જાય. દિલને કોઈ સિક્કા મરાય ઉપડીથી હવાના પોરમાં. પણ 15 વર્ષ જવા દો, પછી સાંભળો, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ મંદિરને ઓટલે જમાવટ હોય ભાઈ. કાઠિયાવાડની બધા છો બેનો પોતાના પતિને નામથી નથી બોલાવતા. આખી કકાવાર ક ખ ગ ગ અમ ચ હણ ત ત દ દ ન પ પ બ ભ મ ય ર લ વ સ હળ અક્ષ અગ્ન અ આ ઈ ઈ ઉ સ્વર વ્યંજનમાં કકા બારકડીમાં બેનોએ ઈ શબ્દ રાખ્યો પતિદેવ માટે. હા, ઈ એટલે ઈશ્વર, ઈશ્વર એટલે પરમાત્મા માનતા હોય તો. અમારે ઈનું કામ બહુ સારું. અમારે ઈ કોઈ આત્મા માથું ન મારે. અમારે ઈનો સ્વભાવ બહુ સારો. એના કરતાં ઢ શબ્દ રાખ્યો હોત તો અમારો ઢનું કામ બહુ સારું. અમારો ઢ કોઈ વાતમાં માથું ન મારે. હા, તમારો તૂટી ગયેલો ઢ. કાઠિયાવાડ એ બેનનું નામ ન લઈએ. એક બેન પિક્ચર જોઈ આવ્યા. મેં કીધું, બેન શું પિક્ચર જોઈ આવ્યા કાલે? મને કે તમારા ભાઈ પાયલ બાજે. મેં કીધું કાંઈ સમજાણો નહીં. એના પતિ નામ જનક હતું. જનક જનક પાયલ બાજે, પણ નામ ન લઈએ ને. એટલે કે તમારો ભાઈ પાયલ બાજે. બહુ નામની મજા છે. 8મે માળેથી એક ભાઈ નીચે ઉતરા, નીચેથી પત્નીને બૂમ પાડી, ક્યાંક ભૂલી ગયો છે. 8મે માળેથી નીચે ઉતરો, ક્યાંક ભૂલી ગયો, નીચે જ બૂમ પાડી પત્નીને, શિલ્લુ ઓ શિલ્લુ. આજુબાજુ કોઈ છે નહીં ને? શિલ્લુ. હું પડખેના ફ્લેટમાં ચા પીવા ગયો. મેં કહું, એ ધોમ તડકે રાયડું હું નાખત. મને કહે મારા પત્નીને બૂમ પાડું છું. મેં કહ્યું એનું નામ તો સુલોચના છે. મને કે ખરું, પણ હું પ્રેમથી એને શીલું કહું છું. શીલું
તા સીલું બહાર નીકળી, શું છે ઉલ્લુ? મેં કહું એ દૂધ પાક તને ઉલ્લુ કે? મને કે મારું નામ ઉલ્લાસ છે. કોઈ પ્રેમથી મને ઉલ્લુ કે છે, ઉલ્લુ તારી જાતનો ઉલ્લુ. હું નામ નીકળ્યા, ભગવાન બચાવે. એક છોકરા નામ હતું ચકો. ચકો 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 બહારથી આવ્યો, ડોહી મેં કીધું આ ચકો આવ્યો. ફ્લેટમાં રહેતા બધા નીચે ઉતરી ગયા, એમ કે આ ચકો આવ્યો. બા હસતા ચહેરા જોઈને મને એમ થાય કે બધા મોઢામાં જલેબીના ખુચરા મૂકી દો. હશે એનું ઘર હશે, ઘર હસ્યા પછી કોઈ હસ્યું નથી. અમારે એક જણા લગ્ન થયા હતા, હનીમૂન કરવા એકલો ગયો. બેને જવું જોઈએ ને, એકલો ગયો. એ કીધું કેવું એકલો ગયો? મને કે બેના ખર્ચા ન પોવા. એને એમ કે સુકન કરવા જવું જ પડતું હોય છે. અમુકને તો બુદ્ધિ દીધી જ નથી. હો પતિ પત્ની વાતો કરતા હતા, તમે આટલા બધા બ્લેક છો અને હું આટલી બધી વ્હાઈટ છું, તો આપણા છોકરા કેવા થાય? મેં કીધું ચટાપટા વાળા. એક ચકો હતો ને એક ચકી હતી. વાર્તા કહું ચકાચકીની, બહુ હાઈકલર વાર્તા છે. એક ચકો હતો ને એક ચકી હતી. ચકો માંદો પડી ગયો, ચકી બહુ સેવા ભાવી, દવાખાને લઈ ગઈ મુંબઈ. ડોક્ટર સાહેબે આખો ચક્કાને ચેક કર્યો. ચકી રાણી ખબર નથી શું આને દર્દ હોય. એક કામ કરો, આને વાડીલાલમાં લઈ જાઓ અમદાવાદ. મુંબઈથી ગુજરાત એક્સપ્રેસમાં ચકો ને ચક્કી આવ્યા VS માં અમદાવાદ. ડૉક્ટર સાહેબે ચેક કર્યો ચકાને. ચકી રાણી ખબર નથી પડતી શું આને પ્રોબ્લેમ છે, કાંઈ દર્દ પકડાતું નથી. એક કામ કરો, સુરત મહાવીર હોસ્પિટલમાં લઈ જાઓ. સુરત મહાવીર હોસ્પિટલ લઈ ગયા ચકો ને ચકી. ડૉક્ટરે ચકાને તપાસ કરી, એક્સરે પાડ્યો, બ્લડ લીધું. ચકી રાણી કાંઈ ખબર નથી પડતી શું દર્દ હોય. ઘરે આવ્યા ચકો ને ચકી. પછી તો ચારધામની યાત્રા કરાવીને, ગંગાજીમાં ડૂબકી મરાવીને, જમનાજીમાં ડૂબકી મરાવીને, તુલસીના પાન ખવડાવ્યા, કેટલી કંઠીઓ માળા બાંધીને, કેટલા જપ યાત્રા તીરથ કરીને, કેટલી ચકાને બચાવવા માટે એટલી બધી ચકીએ મહેનત કરી. ચકો કે ચકી ખોટી મહેનત કરમાં, કોઈ ભગવાન તારું સાંભળે એમ નથી. તો કે ભગવાન તો પશુ પક્ષી બધેનો હોય, કેમ ન સાંભળે? મારાનું સાંભળે તો પક્ષીનું ન સાંભળે? મહેનત કરમાં ચકી રાણી, કોઈ ભગવાન તો સાંભળે એમ નથી. ચકી કે પણ હું કામ ન સાંભળે? પછી ચકાએ કીધું કે કોઈ ભગવાનની મૂર્તિ કે કોઈ ભગવાનની ધજા નહીં બાકી હોય કે જેની માથે જેની હું ચેરકો નહીં હોઉં. એટલે ભગવાન તો કોઈ નહીં જ સાંભળે. આવો, આપણું પણ ભાવથી સ્વાગત છે. વેલકમ. ભલે મોડ આવ્યા પણ ટાઈમસર આવ્યા છો. બોલો, અમેરિકાનું ટ્રેડ સેન્ટર ભાંગ્યું ને, અમેરિકાનું, એમાં જેટલા મેરા ને અમેરિકા વાળા જ મેરા છે, ઇન્ડિયા વાળા કોઈ નથી મેરા. અરે પણ તમારી સમજણ, કારણ કે આપણે ટાઈમસર ગયા જ નથી કોઈ દી. નોકરી તો આપણા વાળા કરતા થઈ ગઈ જવાય છે એ બધી ગઈ ભાઈ. ના પણ આનંદ છે વાતો નહીં. તો હું જે આપને પ્રસંગ કહેતો હતો કે જેવા જેવા માણસો મળે ને એવી આપણે મસ્તીની વાતો મળે, એ વાત ઉપર આપણે હાલતા હતા. એક સાસુ હતા ને વહુ હતા. હવે કીધું સાસુ બને બા તમે નાઈ ધોઈ લીધું? હા. મંદિરમાં જઈ આવ્યા? હા. એક ગ્લાસ દૂધનો પીઓ? હા. હું કે 20 વર્ષે લગ્ન થઈને આવી, કોઈ દી ખાટી છાશનું પૂછતી નથી, અને આજે દૂધ કેમ? બા આજે નાક પાચમ છે ને. હા હું નાગણી છે.
નાગપાચમ શેઠી. જે બેનો મારી વાત સાંભળે છે અખતરા ન કરતા હો, નકર મારો ધંધો ભાંગી જાહે. આસુ સાસુ ને ચોમાસું ગમે ત્યારે વરસે, કોઈ સિઝનની જરૂર નહીં. હમણાં માવઠું નહોતું થયું, આંસુ ડેમ ભરેલા જ હોય, પાટિયા ખોલે એટલી જ વાર બેનોને. આંસુ સાસુ ચોમાસું સિઝનની જરૂર નહીં. હા, વહુ અને વરસાદ બે અબજડના ધણી. હા, વહુ અને વરસાદ. મીઠું વધારે નખાઈ ગયું ને દાળમાં, હાવ ત્યાંથી ઉપાડ કરે, તારા બાપને ઘેર મીઠા ના ઘર હતા. ઓછું નખાઈ ગયું હોય તો શું કે મીઠાની તાણની છે હાવ. અને વરસાદ, બહુ વરસાદ આવે એટલે શું કે એ ભગવાન કેટલો વરસાદ મોકલો, હવે તો કમૈયા કર એ ભગવાન હવે તો. અને હાવ નો આવે તો શ્રી રામ જય રામ 24 કલાકની ધૂન બેહાડે. વહુ અને વરસાદ અબજના ધણી. હે, વહુ અને વરસાદ બે અબજના ધણી. કોઈ દી જસ જડે નહીં એટલે જડે જ નહીં. હા, ભેંસ ભામણ ને ભાજી, પાણી જોઈને રાજી. પાણી જોઈને નાવાનું મન ન થાય તોય ભામણ ન કહેવાય. તાંદળી અને ભાજીને જેટલું પાણી નાખો એટલું ઉપડે. ભેંસ ભામણ ને ભાજી. હા, ભેંસ 6 કલાક પાણીમાં પડી રહી, કોઈ દી શરદીએ ન થાય. ભેંસને શરદી થઈ એવો દાખલો બન્યો. હા, ભેંસ પાછી એટલી બધી આળહું હો, 6 કલાક પાણીમાં પડી રહી, પાણી ઘરે આવીને પીએ. ભાઈ ભાઈ, એ ભેંસનું આપણે દૂધ પીએ. રેડી 1 2 1 2 3 4. પાકિસ્તાનમાં એક બિલાડીએ બચ્ચાને જન્મ દીધો. કટ ઇટ. જીતુ સ્વિચ ઓન કરજો. રેડી, રોલિંગ કન્ટિન્યુઅસ. રેડી, આવી જાઓ. હાલો, રેડી, રોલિંગ કન્ટિન્યુ. રેડી, ફરીથી ક્લેપ આપજો. રેડી 1 2 1 2 3 4. હું સ્કૂલમાં ભણતો ને ત્યારે મારા શિક્ષક હતા, એનું નામ હતું ચુનીલાલ. ઊંચું જોઈને જ ભણાવે. અંગ્રેજોએ હિન્દુસ્તાનમાં પેલો પગ મૂક્યો, પછી એમણે શું કર્યું? મેં કીધું પછી બીજો પગ મૂક્યો. બોલ જીતો, મહાત્મા ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? સાલમાં નહોતું તો ગોદડામાં થયો હતો. બોલ જીતું, ગંગા નદીમાં નાતી વખતે મોઢું કઈ બાજુ રખાય? લુગડા કાઢ્યા હોય એ બાજુ. બોલ જીતું, મોટામાં મોટી રાણી કઈ? ઉઘરાણી. પછી મને કે લીંબડી ગામે ગાડી મળી. મેં કહું હા, એને પાછળથી બોલીએ તો મેં કહું ઈ જ થાય, લીંબડી ગામે ગાડી મળી. બે બાજુથી બોલી શકાય. બીજું એ કે આવડે જ? મેં કીધું હા, જા રે બાવા બારે જા. પાછળથી બોલો ઈ જ આવશે, જા રે બાવા બારે જા. હજી આવડે જ? મેં કીધું હા, જા માણકા કાણમાં જા. હજી આવડે જ? મેં કીધું હા, જો બુધા ધાબુ જો. હજી આવડે જ? મેં કીધું હા, જો પસા સાપ જો. હજી આવડે જ? મેં કીધું હા, નવ જીવન. હજી આવડે જ? મેં કીધું હા, મલયાલ મ. હજી આવડે જ? મેં કીધું છેલ્લું એક આવડે તો મને મારો નહીં તો કહું. હોશિયાર છોકરાને મરાય, બોલજો હું. મેં કીધું જો ચુનિયા નીચું જો. ભાઈ ભાઈ, પછી આપણે નિહારે ગયા જ નથી હો. છેલ્લો પીરિયડ હતો, પછી ચૂનીઓ ઘડવા દઈએ. એક સરસ મજાનું ભજન સંભળાવવું છે આજે આપને. ભજન કાના માત્ર વગરનું, ગાય કોણ? ભગત. સાંભળે કોણ? જગત. કાંઈ લેવા દેવાનું ના, મફત. અમે ગૌશાળાના લાભાર્થી એક ડાયરો કર્યો. એક દાદા 11,000 રૂપિયાનો ચેક આપ્યો. મેં કીધું ગાય માતાનું કામ થઈ ગયું. મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો. મને કે ગુપ્ત દાન. તારો બાપ દેવાનો હતો પૈસા? અમુક તો નડે ને. પણ મારે ભજનની વાત કરવી છે. અમારી ભેગો એક પારસી હતો. પારસી મને કે જીતું એકાદું ભજન મને હો ગાવા દે નહીં. મેં કહું તમે જ્ઞાતિના પારસી, ભજન અમારે હિન્દુના ટેટી હું થઈ ગયું, મને સોલિટ આવડે છે.
મેં કહું સોલિટ આવડે છે પણ લોકો ચંપલ ને બૂટ પહેને આવેલા છે. મને કે કંઈ નહીં આવે તો અઢા તારા ને અઢા મારા. પછી એને ભજન ગાયું, નરસિંહ મહેતાને સરાવતી વખતે ફાઇનાન્સ પ્રોબ્લેમ ન લ્યો જો. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કર્યું ને તે પૈસા નહોતા, ગરીબાઈ બહુ હતી. નરસિંહ મહેતાને સરાવતી વખતે ફાઇનાન્સ પ્રોબ્લેમ ન લ્યો જો. ચેક લખીને મારા પ્રભુએ એવનની પ્રેસ્ટીજ રાખી જો. એવી રીતે મારા પ્રભુજીએ ભક્તોના ડુકરા હરિયા જો. ગાવ મેં કીધું જાય મું બીજી લાઈન એનાથી હારી કાઢી, મીરાબાઈને એવનના ધનીએ ઝેરનો પ્યાલો દીધો જો. દીધો મેં કીધું હા. મીરાબાઈને એવનના ધનીએ પોઈઝન પેક દીધો જો. ઇંગ્લિશમાં એવો ભણનો દીકરો પોઈઝન પેક. ટ્રીક કરીને મારા પ્રભુએ એવનનો શરબત કીધું જો. અરે તારું ભજન ગાવ મેં કીધું જાય મું. પ્રહલાદજીને એવનના પપ્પાએ પર્વત પરથી ફેંક્યો જો. ફેંક્યો તો મેં કીધું હા. ટ્રીક કરીને મારા પ્રભુએ એવનનો કેચ કીધો જો. અરે તારું ભજન ગાવ મેં કીધું જાયમું. ચોથી લાઈનમાં તો ભૂકા કાઢી નાખ્યા. કુરુક્ષેત્રમાં કજીન બઢરમાં સોલિડ ઝઘડો જામ્યો જો. ઓલા કાકા દાદાને ભાવે થાય ને કૌરવ પાંડવ મરી ગયા, મહાભારતમાં ઠેકડો માર્યો. કુરુક્ષેત્રમાં કજીન બઢરમાં સોલિડ ઝઘડો જામ્યો જો. એવે વખતે મારા પ્રભુજીએ ઘોડાગાડીનું ડ્રાઇવિંગ કીધું જો. અરે તારું ભજન છેલ્લી લાઈનમાં તો બેબીનભાઈ ભૂગા કાઢી નાખ્યા. ભરી સભામાં દુશાસને દ્રૌપદીના ચીર ખેંચ્યા જો. ભરી સભામાં દુશાસને દ્રૌપદીના ચીર ખેંચ્યા જો. હોલસેલમાં મારા પ્રભુએ સારીઓ સપ્લાય કીધી જો. બાપુજી ગુજરી ગયા, જિંદગીમાં કોઈ દી યાત્રા નહોતી કરી. દીકરાને થયું બાપુજીના અસ્થિ ગંગાજીમાં પધરાવીએ. તે ચાંદીની ડબ્બીમાં બાપુજીના અસ્થિ ભેગા કર્યા. પતિ પત્ની હરિદ્વાર ગયા અસ્થિ પધરાવા. આમ હરિદ્વાર ગયા છે ને ખબર છે, હરકી પેઢી ઉપર ઉભા રહ્યો ને, ગંગાજી એટલા બધા સ્પીડમાં જાય ને, ઓલે હાકર મૂકી દો તો 12મું 13મું જ ભાગમાં આવે. ગોતવા પણ હું રીએ નહીં. ડૂબકી મારીને ચાંદી ડબ્બી ગંગાજીમાં મૂકી દીધી. આ બજારના ખોણા પર એના પત્ની સ્નાન કરતા હતા. એ ચાંદીની ડબ્બી પાણીમાં આગળ ગઈ, પત્નીના પગમાં જરાક ડબ્બી ભટકાણી. હે બૈરાઓનો સ્વભાવ છે ને. ભાઈ લઈને હાડલા છેડે બાંધી લીધી. પછી આવ્યા ઘે. અઠવાડિયા પછી વાતમાંથી વાત નીકળીને હાંભળ્યું આપણે ગંગાજીમાં નાતા હતા ને, તે ગંગાજીમાંથી નાતી વખતે મને ચાંદીની ડબ્બી મળી. ગંગાજીમાંથી ચાંદીની ડબ્બી મળી દેખાડતો હાડલા છેડે બાંધી દીધી. છોડીને જોયું તો બાપના હાડકા. ભાગશાળી હોય તો ગંગાજીમાં જાય, નકર પાણીમાંથી પાછા ઘરે આવે. તમારી શું તાકાત છે તમે સાંભળી શકો ને અમે અહીંથી બોલી શકીએ? આ તો ગુરુ મહારાજની કૃપા હોય, કાંઈક વડીલોના આશીર્વાદ હોય તો અહીંયા બેસીને ગવાય, અહીંયા બેસીને બોલાય અને અહીંયા બેસીને સંભળાય. બાકી બહુ અઘરું છે ભાઈ. અણી અમારે ડાયરો હતો, તમે ભજન ગાતા હતા, પાપ તારું રે પ્રકાશ જાડેજા ધર્મ તારો. વચમાંથી એક હિન્દી ભાષી ઊભા થયો, જીતુભાઈ સબ ભજન તો ઠીક હે લેકિન ये प्रकाश જાડેજા કોણ હે? હવે ક્યાં ગોતવા જાઓ અમારે પ્રકાશ જાડેજાને? એના માટે અંજારમાં ધક્કો થાય. હા ઓલું પાપ તારું પ્રકાશ જાડેજા વારે ઘડી આવતું હતું ને, એ કે પ્રકાશ જાડેજા કોણ હે? હા અમુક તમે ભટકાઈની વાત જવા દો. એકાદી બહેનોની વાત લઈ. એક બેનને મેં કીધું બેન તમારું નામ શું છે? મને કે શું નહીં ના બેન. મેં કીધું સરસ નામ છે. ડાબી આંખ તો એવી બધી સરસ હતી ને, એ આંખ જમણી આંખને જોયા કરતી હતી. આમ નામું બધું ખબર છે શું નહીં ના. ભાઈ ક્યાંક વાત ઠેકાણે પોકી લાગે. ખૂબ ધન્યવાદ. નામમાં એવું આવે. અમારે એક બેનનું નામ હતું જમના બેન. મને તો બીક લાગતી હતી, જમના બેન. એક બેન મને કહેતા હતા તમે બ્રાહ્મણ છો? મેં કીધું દ્વારકાનો ડિલક્સ બ્રાહ્મણ.
મને કે સારા બ્રાહ્મણની ચા પાવી છે. હું તો સવારમાં 8 વાગે ભૂકી ગયો, ચા બનાવી ઘટા ટોપ. મેં કીધું બેન ચા તો સરસ બનાવો છો. મને કે ખાણી દસ તો હતા ને એટલે આદુ ચાવી નાખ્યું. મારી 11 બગાડી સવારના પોરમાં. પાછો હું છાનો મૂનો રહું તો વાંધો નહીં. મેં કીધું બેન તમારું નામ શું? મને કે ચંપાબેન. સરસ નામ હતું ચંપાબેન. એક દીકરી ઘોડિયામાં હોતી. મેં કહ્યું આ દીકરી? મને કે ચમેલી. પોતે ચંપા ને દીકરી ચમેલી. તા તો નિહારમાંથી બે મોટી છોકરી આવી, મોટી ચંદ્રમુખી ને નાની સૂર્યમુખી. મેં કીધું આખો બગીચો લાગે ઘરમાં. તા તો ટ્યુશનમાંથી એક છોકરો આવ્યો, મારો દીકરો આવ્યો ગુલાબ. પછી મારાથી રહેવાનું નહીં. મેં કીધું બાગનો માળી ક્યાં? માળી. તા તો આવ્યો ઘાસ લઈને ડબલું લઈને. એનો બાપ આવ્યો ધતુરો. કોઈનું નામ આવે તો ક્ષમા કરજો. દરેક ભાષા ઉપર આપણે જોક મળી જાય, હાસ્ય મળી જાય. સિદ્ધપુરમાં, ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર, ત્યાં મારો કાર્યક્રમ હતો. તો હું વાર હતી કાર્યક્રમ, પાનના ગલે હું છાપું વાંચતો હતો. ત્યાં કોઈક અંગ્રેજ આવ્યો હતો વિદેશથી. ઓલો 70 એમની સડી પહેરી હતી, આમ ટી શર્ટ ને આમ ગોગલ ચશ્મા ને એ માથે ઓલી ટોપી ને માથે છોકરા ટીંગાડ્યા હોય એવો સામાન ને. તે પૂછતો હોય છે ધીસ ફોલ ઇઝ ગણપતિ ફોલ. ઓલા હું કે ઓવર. ત્યાં ભાષા ભરી જાય બાપુ. ઓવર હોવ એટલે હા થાય, પણ ઓલો યુરોપિયન તો સમજે નહીં. બીજાને પૂછ્યું ધીસ ફોલ ઇઝ ગણપતિ દાદા, ગણપતિ ફોલ ઓવર. કાકી આખી ભાષા જ ફરી જાય ઉત્તર ગુજરાતમાં. ઓવર. આ ગોટે છેડો હોવે એટલે હું ત્રીજાને પૂછું ધીસ ફોલ ઇઝ ગણપતિ, તક ઓવર. કાંઈ હુચકો પડ્યો નહીં. હું પાનને ગલે છાપું વાંચતો મારી પાસે આવ્યો. મને કે ધીસ ફોલ ઇઝ ગણપતિ. મેં કીધું યસ. મને કે વોટ મિનિંગ ઓફ ઓવર? મેં કીધું ઓવર મીન્સ યસ. મને કે યુ આર એજ્યુકેટેડ? મેં કીધું ઓવર. હેલો ભાઈ. મને કે તમે એક જ ઇંગ્લિશ ભણેલા છો, હાલ મારી ભેગા બતાવવા આવશો? હું તો નવરો હતો, અંગ્રેજ હારે ફેરવાની મજા આવે. હું તો એને લઈ ગયો બજારમાંથી. ઓલી જલેબી બનાવતો હતો એક જણો કંદોય. મેં કીધું, મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ધીસ ઇઝ જલેબી. મને કે વોટ જલેબી? હવે હું હલવાણો. હવે જલેબીનું ઇંગ્લિશ મારે ક્યાંથી ખાધું? મેં કીધું રાઉન્ડ 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 એન્ડ સ્ટોપ. ધીસ ઇઝ જલેબી. યા રાઈટ રાઈટ કરતો હાલ. હા, એક દહીં જમાવીને બેઠો તો એક ડેરીમાં ઓલી ડીશમાં ઓલું દહીં હો પોદાવટ દામી. વોટ ઇઝ ધીસ? વાઇટ વાઇટ વાઇટ. મેં કીધું ધીસ ઇઝ દહીં. મને કે વોટ દહીં? મેં કીધું યુ નો મિલ્ક. તમે દૂધ જોયું? મને કે યસ. મેં કીધું મિલ્ક મિક્સિંગ છાશ, સ્લીપિંગ નાઇટ, મોર્નિંગ ફોદા. દેટ મીન દહીં. ભાઈ ભાઈ